દારૂબંધીના દાવા વચ્ચે સાઠંબા ગામે જે થયું છે તે ફક્ત એક વ્યક્તિ પર થયેલો હુમલો નથી, પરંતુ સમગ્ર તંત્ર પર ઉઠેલો સીધો સવાલ છે કે જ્યારે જાહેરમાં દારૂ પીતા અસામાજિક તત્વો ગામડામાં વાડામાં મસ્તી કરે, ગાય ચરાવતા નાગરિકને જીવલેણ રીતે માર મારીને ફરાર થઈ જાય, ત્યારે કાયદો ક્યાં હતો અને પોલીસ શું કરતી હતી? કારણ કે આ ઘટનાએ અરવલ્લી જિલ્લામાં દારૂબંધીના દાવા, સ્થાનિક પોલીસની જવાબદારી અને કાયદાના ડર વિશે એક સાથે અનેક પ્રશ્નો ઊભા કરી દીધા છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટના વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. અરવલ્લી જિલ્લાના સાઠંબા ગામે પ્રવીણ પરમાર નામના વ્યક્તિ પોતાની ભેંસો ચરાવવા માટે વાડામાં ગયો હતો. ત્યાં 4 યુવાનો જાહેરમાં દારૂ પીતા હોવાનું પીડિત પક્ષનો આક્ષેપ છે અને એ દરમિયાન ભેંસો તેમની પાસે આવી જતા નજીવી બાબતે વિવાદ શરૂ થયો. આરોપીઓએ પ્રવીણ પરમારને પગે પડવાનું કહ્યું. પ્રવીણ પરમારે ઇનકાર કરતા આ 4 અસામાજિક તત્વોએ તેને લાત, ઘૂંસા અને લાકડા જેવા હથિયાર વડે જીવલેણ રીતે માર માર્યો અને ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા. હાલ પ્રવીણ પરમાર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની હાલત ગંભીર હોવાનું જણાવવામાં આવ્યું છે. પીડિત પરિવારનું કહેવું છે કે આ લોકો ગામમાં પહેલેથી દારૂ પીતા અને ધમકીઓ આપતા હતા, છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી. આ ઘટના બન્યા બાદ પોલીસ હરકતમાં આવી અને 4 આરોપીઓને ઝડપી પાડી તેમનો વરઘોડો કાઢ્યો છે. એનો વિડીયો પણ સામે આવ્યો છે, પરંતુ અહીં સવાલ એ છે કે પોલીસે આરોપીને પકડ્યા પછી દારૂના મુદ્દે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી. પીડિત પરિવારનો સીધો આક્ષેપ છે કે જો ગામમાં જાહેરમાં દારૂ પીવામાં આવી રહ્યો હતો તો દારૂ ક્યાંથી આવ્યો, કોના આશ્રયથી આ ધંધો ચાલી રહ્યો હતો અને સ્થાનિક પોલીસની આની જાણ કેમ નહોતી? દારૂબંધી હોવા છતાં જો ગામમાં વાડામાં લોકો નિર્ભય બનીને દારૂ પી શકે છે તો શું આ કાયદાની નિષ્ફળતા નથી? અને જો પોલીસને ખબર હતી તો કાર્યવાહી કેમ નહોતી થઈ? આ સમગ્ર ઘટનાએ પોલીસની ભૂમિકા પર ગંભીર પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. સાંભળો પીડિતના માતાએ શું કહ્યું. મારો છોકરો 1 વાગે ઢોરો લઈને નીકળ્યો. તાને એક માણસ હતો, એ બહુ બેહી રહેલો હતો અને બીજા 3 જણા આવ્યા. 3 જણા આવ્યા તે મારા છોકરાએ ઢોરોને સાર નાખી અને અહીંયા આગળ આડો પડી રહેલો. આડો પડી રહ્યો તે વાત 2 વાગ્યા લગીને એમને દારૂ પીધો, કોટરીઓ તોડીને. તો લગીને મારો છોકરો અહીંયા આગળ આડો પડી ગયો એટલે મારો ઢોરો સાર ખાઈ રહ્યો. એટલે સાર ખાઈ રહ્યો એટલે એ બધા ઊભા થયા. તે મારી ભેંસ ભડકી અને ભડકીને એને માથું મારવા ગઈ. માથું મારવા ગઈ એટલે પછી પેલાએ એમ કહ્યું કે આ તારી ભેંસ વાળ. તો કે તમે ચારના જતા મસ્તી કરો છો અને કે મારી ભેંસે તને માર્યું નથી. તો કે તારા બાપને વગાડ્યું હોત તો કે ભાઈ બાપ હમણો ના જાકે એમ કરી. તો કે અહીં ઢોરો સારા તો તારા બાપની મિલકત છે. તો કે મારા બાપની એ નહીં, તારા બાપની નહીં, પણ તું પારકી મિલકતમાં આવીને આટલી બધી ચમચોડી કરો, મારી વગડી છે એમ કરીને એને બોલ્યો એટલે બા આવ્યા 4 જણા આવીને તો ભરાભમાં બેહી રહેલો ને એને બાલ પકડ્યા. બાલ પકડીને કે તું મને કે પજે પડ. તો કે ભાઈ તું ભગવાન છે તને પજે પડું? તો કે ના પજે પડ. પજે ના પડ્યો પછી એને હોટી લઈને બૈરામ ઠાપકી અને પછી એને હાથનું કડું મારી અને પછી હાથો પગમાં એને મારવા માંડ્યો. એક જણો આવ્યો તે એને પગમાં એને ઘૂઘરો દબાયો તો ખાસી વારે એને વાગ્યા પછી અને પછી ફૂમ આવી એટલે પછી પેલું તમર ઉતરી ગઈ એટલે એના હાથ ઊંચા કરી દીધા. હાથ ઊંચા કરીને બહુ દોડ્યો, નગરી બાજુ ગયો. નગરી બાજુ જઈને છોકરો બધો રમતો હતો એટલે છોકરોનો અવાજ સાંભળ્યો એટલે એમાં નાહી છૂટ્યા એટલે પછી એ સીધો પેટ્રોલ પંપ આવી ગયો. પછી કોઈ વિઝનથી એ હું જાણતી નથી, પણ બધા પેટ્રોલ પંપ વાળા બધા વાહન દોડાયા નહીં વાહન. પછી એમને પકડ્યો. એટલું જ. અમને તો 3 વાગે ખબર પડી કે મારા છોકરાને આવું થયું. બસ. અત્યારે તમારા છોકરાની સ્થિતિ કેવી છે? અત્યારે મારા છોકરાને આ બાયડામાં હોરો ઉઠી ગયો, મગજનું વીતશે, હાથ પગ તૂટશે, પગોમાં હેડાતું નથી અને આ માથાની તમર ઉતરતી નથી. સાઠંબાની આ ઘટના ફક્ત 4 આરોપી સુધી સીમિત નથી, પરંતુ તે બતાવે છે કે દારૂબંધીના દાવા અને જમીન પરની હકીકત વચ્ચે કેટલો મોટો અંતર છે. પોલીસ વરઘોડો કાઢે છે, વિડીયો બને છે, પરંતુ મૂળ પ્રશ્નો અડધા રહી જાય છે કે દારૂના સ્ત્રોત સુધી ક્યારે પહોંચાશે, સ્થાનિક પોલીસની જવાબદારી નક્કી થશે કે નહીં, અને આવા અસામાજિક તત્વોને કોનું રક્ષણ મળતું હતું? કારણ કે જો જવાબદારી નક્કી નહીં થાય તો આજે પ્રવીણ પરમાર, કાલે કોઈ બીજો અને કાયદાનો ડર ધીમે ધીમે ખતમ થઈ જશે. હવે સવાલ એ છે કે શું જિલ્લા પોલીસ વડા આ મામલે માત્ર આરોપીઓ નહીં પરંતુ દારૂના નેટવર્ક અને જવાબદાર અધિકારીઓ સુધી પણ તપાસ લઈ જશે કે પછી આ પણ એક ઘટનાની જેમ ભૂલાઈ જશે? તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટમાં જરૂર જણાવો અને સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.